નમસ્કાર મિત્રો, હું રૂપેશ ફરીથી એક વખત સ્વાગત કરું છું મારા એક નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. મિત્રો, આજનો ટોપિક છે કે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કેમ જરૂરી છે. મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી શા માટે જરૂરી છે, આ વાત કરીએ એ પહેલાં આપણે એ ચર્ચા કરી લઈએ કે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કોના માટે જરૂરી નથી. બધા માટે જરૂરી છે જ, પણ એવા પણ ઘણા લોકો છે કે જેના માટે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપીની જરૂર નથી. જેમના ખાતામાં 5 થી 10 કરોડ રૂપિયા પડેલા છે, જેમની પાસે 5-10 કરોડની પ્રોપર્ટી અત્યારે અવેલેબલ છે, જેમના એકાઉન્ટમાં 1 વર્ષ સુધી બેઠા બેઠા ખાઈ શકે એટલા રૂપિયા પડેલા છે, જે લોકોએ હેલ્થ કેર, એક્સિડન્ટ અને ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ લીધેલા છે, આવી વ્યક્તિઓને એસઆઈપી કરવાની કોઈ જરૂર નથી. આ જેને તૈયારી નથી કરેલી એ બધા જ વ્યક્તિઓ માટે એસઆઈપીની જરૂર છે. તો હવે પ્રશ્ન એ પણ થાય કે એસઆઈપીથી અમને શું શું ફાયદો થશે. મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરવાથી એઝ અ લોંગ ટર્મ આપણને 12.5% જેટલું રિટર્ન મળે છે. પ્લસ માઇનસ હોઈ શકે છે માર્કેટના આધાર પ્રમાણે, પરંતુ લોંગ ટર્મમાં વેલ્થ ક્રિએશન કરવા માટેનો જો કોઈ એકમાત્ર ઓપ્શન હોય તો તે મ્યુચ્યુઅલ ફંડ છે. તો મિત્રો, પોતાના બાળકોના ભવિષ્ય માટે, એમના ઉચ્ચ અભ્યાસ માટે તેમજ આપણા રિટાયરમેન્ટ માટે, લક્ઝરિયસ વેકેશન માટે જો તમારે પ્લાનિંગ કરવું હોય તો આજે જ કોઈ સારા અને સાચા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરનો સંપર્ક કરો. વધારે જાણકારી માટે મારો મોબાઈલ નંબર નોટ કરી શકો છો: 98 254 35 044 9825435044. થેન્ક યુ મિત્રો, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.